ગયા લેક્ચરની અંદર જે એક્ટિવિટી 4 એના હાર્ડ વર્ડ્સ વિશે આપણે થોડી ચર્ચા કરી હતી. હવે જે એક્ટિવિટી 4 છે એમાં ખુશી અને એની મમ્મી ભારતીબેન વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે એનો એક ડાયલોગ આપણને આપેલો છે અને સંવાદમાં એ લોકો શું ડિસ્કશન કરી રહ્યા છે, પ્રોજેક્ટ વિશેની શું ચર્ચા કરી રહ્યા છે એના વિશે આપણે જોઈશું. અને આ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ તેના વિશેનો છે અને એમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એના વિશેની માહિતી આપેલી છે. તો આપણે જોઈએ પ્રોજેક્ટમાં. ખુશી સે, અહીંયા 2 ટપકા. હવે તો તમને લોકોને ખ્યાલ જ હોય કે જે 2 ડોટ આપેલા હોય એને આપણે કહ્યું સે એટલે કહ્યું. ખુશીએ કહ્યું, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી એવું કહે છે કે મમ્મી હું ઘડિયાળ બનાવવા માંગુ છું. તો લખીએ, ખુશીએ કહ્યું, મમ્મી હું ઘડિયાળ બનાવવા માંગુ છું. તો ભારતીબેન શું કહે? ભારતીબેન સે ફોર સ્કૂલ પ્રોજેક્ટ. ભારતીબેન એવું કહે છે કે સ્કૂલના પ્રોજેક્ટ માટે. ભારતીબેને કહ્યું સ્કૂલ પ્રોજેક્ટ માટે. તો ખુશી સે યસ મોમ. ખુશીએ કહ્યું હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ. વોટ એટલે શું, થિંગ્સ એટલે વસ્તુઓ. આપણે કઈ વસ્તુઓની જરૂર પડશે અથવા તો આપણે શું વસ્તુઓ જોઈશે? હા મમ્મી, આપણે શું વસ્તુઓ જોઈશે? નીડ એટલે જરૂર હોવી. તો ભારતીબેન સે એટલે કે ભારતીબેને કહ્યું. શું કહ્યું? વી નીડ અ કાર્ડ સીટ એટલે પૂઠું એન્ડ સીઝર. આપણે કાર્ડ સીટ અને કાતરની જરૂર છે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે જૂની નોટબુકના કવરનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જૂની નોટબુકના કવર એટલે કે જે પૂઠું છે એનો કવરનો ઉપયોગ કરી શકીએ છીએ. ખુશી શું કહે છે? મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. મમ્મી હું ઘડિયાળ બનાવવા માંગુ છું. ત્યારે મમ્મી ભારતીબેન એવું કહે છે ફોર સ્કૂલ પ્રોજેક્ટ, સ્કૂલના પ્રોજેક્ટ માટે. ખુશી કે યસ મમ, હા મમ્મી. વોટ આર યુ થિંગ્સ વી નીડ. આપણે શું વસ્તુઓ જોઈએ છે? તો ભારતીબેન સે વી નીડ અ કાર્ડ સીટ એન્ડ સીઝર એટલે કે આપણે પૂઠું અને કાતરની જરૂર છે. વી કેન યુઝ ધ કવર ઓફ ધ ઓલ્ડ નોટબુક. આપણે જે જૂની નોટબુક છે એના કવરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા ખુશી સે હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ સીઝર. ખુશી કહે છે, ખુશીએ કહ્યું આ રહ્યા નોટબુકના કવરો અને કાતર. ફરીથી ખુશી સે હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ સીઝર્સ. આ રહ્યા નોટબુકના કવરો અને કાતર. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. મને ચોરસ ઘડિયાળ ગમે છે. ખુશી શું કહે છે? મને ચોરસ ઘડિયાળ ગમે છે. ઘડિયાળમાં પણ અલગ અલગ શેપ હોય છે. રાઉન્ડમાં હોય છે, ચોરસમાં હોય છે. અત્યારે હાલ જુઓ તો ઘણા બધા શેપમાં આપણે ઘડિયાળો જોઈ શકીએ છીએ. તો આ ખુશીને ચોરસ ઘડિયાળનું મોડલ ગમે છે. તો ભારતીબેન સે, ભારતીબેને કહ્યું ફાઇન, સરસ. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. જો એને ચોરસ ઘડિયાળ ગમે છે એટલે ભારતીબેને કહ્યું પછી એને ચોરસ આકારમાં
કાર્ડને કાપો, પછી ચોરસ આકારમાં કાર્ડ એટલે પૂંઠાને કાપો. પછી પાછું બીજું શું કહે છે ભારતીબેન? યુઝ અ સ્કેલ ડિયર, એટલે કે ચોરસ આકારમાં કાપવાનું છે એટલે શું કહે છે? સ્કેલનો ઉપયોગ કર. ડિયર ફૂટપટ્ટીનો ઉપયોગ કર. ફૂટપટ્ટીનો એટલા માટે કે જે લાઈન છે આપણી કેવી રહે? સીધી રહે, આડી અવડી થાય નહીં. ખુશી એ કહ્યું, ઓકે મોમ, બરાબર મમ્મી. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, એટલે કે 15 સેન્ટીમીટર દરેક બાજુ માટે. ચોરસ બનાવવાનું છે એટલે બધી જ બાજુ કેવી હોય? સરખી છે. એટલે દરેક બાજુ માટે 15 સેન્ટીમીટર સ્કેલ વડે એનું માપ લીધેલું છે. ભારતીબેને કહ્યું, ભારતીબેને કહ્યું ધેટ્સ ફાઇન, તે બરાબર છે, તે સરસ છે. નાવ એટલે હવે, ડિસાઇડ એટલે નક્કી કરવું, ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. હવે આ ચોરસનું કેન્દ્ર નક્કી કર અને પેન્સિલ વડે તેના પર ચિહ્ન કર. હવે ચોરસનું કેન્દ્ર નક્કી કરો અને પેન્સિલ વડે તેના પર ચિહ્ન કર. ચોરસ હોય તો વચ્ચેથી કાંટા શરૂ થાય તો વચ્ચે કેન્દ્ર નક્કી કરવું પડે અને એ કેન્દ્ર નક્કી કરવા માટે આપણે પેન્સિલ વડે ચિહ્ન બતાવવું પડે. ખુશી સે ઓકે, ખુશીએ કહ્યું બરાબર. બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, પણ કાંટાનું શું? કાંટા વિશે શું? પણ કાંટા વિશેનું શું? એટલે કે કાંટા કેવી રીતે બનાવવાના એના વિશે પૂછી રહી છે. તો ભારતીબેને કહ્યું યુઝ ધ વેસ્ટ ડિયર, જે નક્કામાં કાર્ડ હતા એનો ઉપયોગ કરવાનો છે. શું કહે છે? નક્કામાં વસ્તુનો ઉપયોગ કરીને કટ ધેમ વિથ વન સાઈડ એરો. કટ એટલે કાપવું, ધેમ એટલે તેમને, વિથ અ વન સાઈડ એટલે એક બાજુ એરો સાથે કાપો. તેને એક બાજુના તીર, એરો એટલે કે તીર સાથે કાપો. ડોન્ટ ફોરગેટ, ભૂલીશ નહીં, વી નીડ 3 હેન્ડ્સ, આપણે 3 કાંટાની જરૂર છે, એ ભૂલીશ નહીં. ભૂલીશ નહીં કે આપણે 3 કાંટાની જરૂર છે. જોઈએ અહીંયાથી, ભારતીબેન સે ફાઇન, સરસ, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. હવે કાર્ડને કે પૂંઠાને ચોરસ શેપમાં કાપ. યુઝ અ સ્કેલ ડિયર એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કર. ખુશી સે ઓકે મોમ, ખુશીએ કહ્યું બરાબર મમ્મી. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, દરેક બાજુ 15 સેન્ટીમીટર. ભારતીબેન સે ધેટ્સ ફાઇન, તે સરસ છે. નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. હવે જે સેન્ટર છે, જે કેન્દ્ર છે એ નક્કી કર ચોરસનું અને પેન્સિલ વડે તેના ઉપર ચિહ્ન બનાવ. ખુશી સે ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, પણ હવે કાંટાનું શું?
તો ભારતીબેન કહે છે યુઝ ધ વેસ્ટ ડિયર, જે આપણે પૂઠું કાપતી વખત જે નકામી વસ્તુઓ છે એ નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને. કટ ધેન વિથ અ વન સાઇડ એરો, એક બાજુ એરો વાળું કાપવાનું છે. ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ, એ ભૂલીશ નહીં કે આપણે 3 કાંટાની જરૂર છે. હજી થોડોક સંવાદ બાકી છે તો આપણે જોઈએ આગળ. અહીંયા ખુશી હવે એવું કહે છે ઓ યસ મમ્મા. ખુશી કહે છે ઓ હા મમ્મી, આઈ નો, હું જાણું છું. કયા 3 કાંટાની જરૂર હતી? તો ખુશી કહે છે ઓ યસ મમ્મા, હા મમ્મી, આઈ નો અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ, એટલે કે મિનિટ કાંટો, અવર હેન્ડ એટલે કલાક કાંટો, એન્ડ સેકન્ડ હેન્ડ અને સેકન્ડ કાંટો. આ 3 કાંટાની જરૂર છે એવું મમ્મીએ કહ્યું હતું. તો ભારતીબેને કહ્યું ધેટ્સ કરેક્ટ, તે સાચું છે, તે બરાબર છે. આગળ જોઈએ તો ખુશી શું કહે છે? ખુશીએ કહ્યું હેન્ડ્સ આર રેડી, કાંટા તૈયાર છે. નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, હવે સમય માટે સમયનું ચિહ્ન કરો. હવે સમય દર્શાવવા સમયનું ચિહ્ન કરો. શું કહે છે? નાઉ સમય, સમય દર્શાવવા માટે માર્ક ધ ટાઈમ, સમયનું આપણે ચિહ્ન કરવાનું છે. ભારતીબેન એ કહ્યું, શું કહ્યું ભારતીબેન? સી યસ, હા. ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ 3, 6, 9 and 12. સૌથી પહેલા જે પોઈન્ટ્સ છે, સૌથી પહેલા 3, 6, 9 અને 12 માટે નું ચિહ્ન કરો. સૌથી પહેલા 3, 6, 9 અને 12 માટેનું ચિહ્ન કરો. સરસ. ખુશીએ કામ કર્યું એટલે મમ્મી કહે છે સરસ. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર. હવે જે બાકીના અંકો છે એના માટે ચિહ્ન કરો. હવે બાકીના અંકો માટેનું ચિહ્ન કરો. બાકીના અંકો એટલે કે 3, 6, 9 અને 12 સિવાયના જે અંકો છે એના માટે. ફરી જોઈએ. ખુશી છે ઓ યસ મમ્મા આઈ નો. ખુશી એવું કહે છે કે હા મમ્મી, હું જાણું છું. અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ, એટલે કે મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો. ભારતીબેન કહે છે ધેટ્સ કરેક્ટ, તે સાચું છે. ખુશી છે હેન્ડ્સ આર રેડી. ખુશીએ કહ્યું કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, હવે સમય માટે ચિહ્ન બતાવવાનું છે. ભારતીબેન સે યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 and 12. ભારતીબેન કહે છે હા, સૌથી પહેલાં 3, 6 અને 9 અને 12 માટેનું ચિહ્ન નક્કી કરો. ગુડ. એ 3, 6 અને 9, 12 માટે કરે છે ત્યારે ભારતીબેન એને કહે છે સરસ. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ નંબર. હવે બાકીના અંકો માટેનું ચિહ્ન કરો. જોઈએ આગળ. ખુશી છે એટલે ખુશીએ કહ્યું વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ મૂવિંગ. હવે કાંટાઓ ફરવા માટે આપણે શું કરવું જોઈએ, શું કરી શકીએ? કાંટાઓને ફરતા રાખવા માટે શું કરી શકીએ?
મૂવ એટલે ફરવું, કીપ એટલે રાખવા, કેન એટલે શકવું, ડુ એટલે કરવું. કાંટાઓને ફરતા રાખવા માટે આપણે શું કરી શકીએ? તો ભારતીબેન સે એટલે કે ભારતીબેને કહ્યું. ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તે સારો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ. પહેલાં તું તેની અનુમાન કર. પહેલાં તું તેનું અનુમાન લગાવ અથવા તો ધારણા કર. એટલે કે વિચારવાનું કહ્યું છે કે પહેલાં વિચાર આપણે શું કરી શકીએ? તો ખુશી કહે છે, ખુશીએ કહ્યું અપીન એટલે કે ટાંકણી, થોર્ન એટલે કાંટો વગેરે 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 એવું પૂછે છે ખુશી. ટાંકણી, કાંટો વગેરે. ભારતીબેન કહે છે, ભારતીબેન સે અ સ્ક્રૂ ઓલ્સો. આંટાવાળી ખીલી પણ. ખુશી કહે છે યસ. ખુશીએ કહ્યું હા, અ સ્ક્રૂ. ઓ વાવ, અરે વાહ. માય ક્લોક ઇઝ રેડી. મારી ઘડિયાળ તૈયાર છે. ભારતીબેન સે એટલે કે ભારતીબેને કહ્યું વેલ ડન ડિયર. ખૂબ સરસ વહાલી. નાઉ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું જેમ ઈચ્છે તેમ તેને શણગારી શકે છે. શું કહે છે ભારતીબેન? હવે તું જેમ ઈચ્છે તેમ તેને શણગારી શકે છે. ખુશીએ કહ્યું યે. ખુશ થઈ જાય છે ખુશી. યે મમ્મા. હિયર ઇઝ પોયમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. અહીંયા એક કવિતા છે જે હું શાળામાં, સ્કૂલમાં કે શાળામાં શીખી હતી. અહીંયા એક કવિતા છે જે હું શાળામાં શીખી હતી. તો હવે આપણે જોઈએ ખુશી સે વોટ કેન આઈ ડુ કીપ ધ હેન્ડ મૂવિંગ. એટલે ખુશી એવું કહે છે કે કાંટાને ફરતા રાખવા માટે આપણે શું કરી શકીએ? તો ભારતીબેન એવું કહે છે કે દેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. ભારતીબેને કહ્યું કે સારો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ. સૌથી પહેલાં તું એનું અનુમાન લગાવ. ખુશી કહે છે અ પિન, થોર્ન, વોટ એલ્સ. ખુશી કહે છે ટાંકણી, કાંટા વગેરે. તો ભારતીબેન એવું કહે છે કે અ સ્ક્રૂ ઓલ્સો. ભારતીબેન કહે છે આંટાવાળી ખીલી પણ. ખુશી સે યસ સ્ક્રૂ. ખુશી કહે છે હા સ્ક્રૂ. ઓ વાવ, અરે સરસ. માય ક્લોક ઇઝ રેડી. મારી ઘડિયાળ તૈયાર છે. ભારતીબેન સે વેલ ડન ડિયર. ખૂબ સરસ વાલી. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું જેમ ઈચ્છે તેમ તેને શણગારી શકે છે. ખુશી સે યે મમ્મા. યે મમ્મા ખુશ થઈ જાય છે. હિયર ઇઝ અ પોયમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. અહીંયા એક કવિતા છે જે હું સ્કૂલમાં શીખી હતી. એક્ટિવિટી 4ના લાસ્ટમાં એક પોયમ આપેલી છે, લિસન એન્ડ સિંગ વિથ મી. ખુશી એવું કહે છે એની મમ્મીને કે સાંભળ અને મારી સાથે ગા. સાંભળો અને મારી સાથે ગાઓ. ધ ન્યૂ કાર્ડ ક્લોક એટલે કે નવા કાર્ડ ઘડિયાળ વિથ અ ફ્રેન્ડલી ફેસ. નવા કાર્ડ વડે બનેલો મિત્રતા વાળો ચહેરો. આપણે લખીએ કે નવો
કાર્ડ વડે બનેલો મિત્રતા ભર્યો ઘડિયાળનો ચહેરો મેક્સ અવર હાઉસ અ હેપી પ્લેસ. અમારા ઘરને સુખી સ્થળ બનાવે છે. સુખી સ્થળ બનાવે છે. ઇટ ટીક એન્ડ ટોક, તેનું ટીક અને ટોક ટુ અસ ઓલ ડે, અમારા બધા દિવસને કામ અને રમત કરવાની, એનું ટીક અને ટોક નો મેટર ઓફ, એટલે કે તેનું ટીક અને ટોક કોઈ બાબત નથી, પણ અમારા બધા દિવસનું કામ અથવા રમત માટે છે. ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની મમ્મીને ખુશી આ કવિતા ગાવા માટે કહે છે કે લિસન એન્ડ સિંગ વિથ મી, સાંભળો અને મારી સાથે ગાઓ. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ, એટલે કે આ નવા કાર્ડ બનેલો વાળો ઘડિયાળનો મિત્રતાભર્યો ચહેરો અમારા ઘરને સુખી સ્થળ બનાવે છે. ટીક એન્ડ ટોક ટુ અસ ઓલ ધ ડે, નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. તેનું ટીક અને ટોક એ અમારા માટે કોઈ બાબત નથી, પણ અમારું કામ અને રમતગમત છે. તો અહીંયા આપણી જે એક્ટિવિટી 4 છે એ પૂરી થાય છે. આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.